એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જે મહિન્દ્રા કંપનીનું 275 DI ટ્રેક્ટર ઉપર લોડર બેસાડેલું છે તેના મોડલની વાત કરું તો 1998ના મોડલમાં લોડર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આખું જ બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે એ તો તમે વિડીયોની અંદર જોઈ રહેશો। આગળનું બકેટ પણ સુપર કન્ડિશન, આખું રનિંગ કન્ડિશન અને ખાસ તો નાના ખેડૂતોને ઓછી રેન્જમાં લોડર મળી જશે। આખું પરફેક્ટ કન્ડિશન, 4 ટાયર પણ સુપર કન્ડિશન, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું જ બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે એ તો તમે વિડીયોની અંદર જોઈ રહેશો। આખું કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા 275 DI ઉપર લોડર બેસાડેલું ખરીદવાની ઈચ્છા હોય તો લોડરની કિંમત પાઈએ રાખશે 2,75,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે જિલ્લો ભાવનગર, ગામ લાખાવાડ। તો પાયના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે પાયનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે સોનાલિકા ટ્રેક્ટર જોડાશો, સોનાલિકા DI 740। આના મોડલની વાત કરું તો 2009ના મોડલનું આ ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં, આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ એન્જિન, આખું સુપર કન્ડિશન, વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરનું પાસિંગ પૂરું છે એવું પણ માલિકનું કહેવાનું છે। આખું બેસ્ટ કન્ડિશન, સાઇડ ગેર ટ્રેક્ટરમાં જોવા મળશે, IPL કંપનીનું એન્જિન પણ જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને મોટા ટાયર ભાઈએ રિમોટ કરાવેલા છે। આગળના ટાયર આખા જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું સુપર કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા DI 740 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 1,60,000। એમાં પણ થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે જય ભવાની હોટલ, માધવપુર ચોકડી, રાજકોટ। તો પાયના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે પાયનો કોન્ટેક્ટ કરી શકશો। નંબર 3 ઉપર તમે જોન ડિયર ટ્રેક્ટર જોડાશો, જોન ડિયર 5041D। આના મોડલની વાત કરું તો 2014ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું બેસ્ટ કન્ડિશન, એન્જિન હાઇડ્રોલિક 100%, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરમાં બેટરી પણ સારી જોવા મળશે, ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું જ પાવરફુલ કન્ડિશન એ તો તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર જોઈ રહ્યા છો। કમ્પ્લીટ કલર, કમ્પ્લીટ કન્ડિશન, પાવર સ્ટેરિંગ, સાઇડ ગેર, ઓઇલ બ્રેક, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે એ તો તમે વિડીયોની અંદર આખું જ પરફેક્ટ ટ્રેક્ટર જોઈ રહ્યા છો। અને કોઈ મારા ખેડૂત મિત્રોને જોન ડિયર 5041D ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,45,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર અમરેલી। તો પાયના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે પાયનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 4 ઉપર તમે આઈસર ટ્રેક્ટર જોડાશો, આઈસર 368। આના મોડલની વાત કરું તો 2015ના મોડલનો ટ્રેક્ટર છે। આ પણ આખું સુપર કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં, આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ એન્જિન, આખું 100% એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 42 હોર્સ પાવર, રેકાળું એન્જિન, જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે, જેના પંખાના મદદથી એન્જિનમાં ઠંડક મેળવવામાં આવે છે એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ રહેશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર, આખું બેસ્ટ કન્ડિશન, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આખું જ ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 368 સિલ્વર કલરનું ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,60,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે અને જો આમ મળશે પ્રોપર અમરેલી। તો પાયના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે,
તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના વજનને આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.